हेलो दोस्तों, केम छो सब मजा में दोस्तों। चलो दोस्तों, स्वागत है आपનું આપની ચેનલ ફરતો ગુજરાતી પર। दोस्तों આજે તમારા માટે લઈને આવ્યો છે નવી રેસીપી, પાલકની રેસીપી, જે બહુ સરસ લાગશે, તમને પણ બહુ સારી લાગશે આ રેસીપી। તો બની રહેજો મારી સાથે એન્ડ સુધી મિત્રો। તો ચાલો, સૌથી પહેલા તો આપણે પાલકને 4 થી 5 વખત ધોઈ લીધી છે। હવે કટ કરી અને પાછી આપણે એક વખત ધોઈ લેશું। ત્યારબાદ હવે આપણે મિક્સી જારમાં 2 ટમેટા લીધા છે, એની સાથે 2 ટેબલ સ્પૂન જેવા આપણે શેકેલા શેંગદાણા લીધા છે, અને એની સાથે 3 કણી લસણની અને અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે। 1 ચમચી સફેદ તલ જે આપણે મિક્સી જારમાં એડ કરી અને આપણે એને પેસ્ટ બનાવી લેશું। હવે આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે, એની અંદર હિંગ એડ કરી છે, એની સાથે આપણે પાલકને સાંતળી લેશું અને આ પ્રોસેસને 5 થી 7 મિનિટ લાગશે। પાલક સંતળાઈ જાય એટલે પાલકને આપણે સાઈડ પર મૂકી દેશું। ત્યારબાદ પાછું આપણે તે પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે, એની અંદર 1 ચમચી જીરું અને ચોપ કરેલું લસણ એડ કર્યું છે આપણે। હવે આપણે લસણ સંતળાઈ જાય એટલે આપણે એની અંદર કાંદા એડ કરીશું। તો જો કલર ચેન્જ થઈ ગયો છે લસણનો, તો આપણે કાંદા પણ એડ કરી દીધા છે। તો હવે કાંદાને આપણે પકાવી લેશું। કાંદાનો કલર ચેન્જ થાય ત્યારે આપણે એની અંદર ચણાનો લોટ એડ કરશું। હવે આપણે 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરશું આમાં, અને ચણાના લોટને બરાબર શેકી લેશું। એની સાથે આપણે 1 ચમચી કશ્મીરી લાલ મરચું એડ કર્યું, અડધી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી અને હવે આપણે મિક્સ કરી અને પકાવી લેશું। થોડું પાણી એડ કરશું, આપણે મસાલા બળી ન જાય એટલે આની સાથે આપણો ચણાનો લોટ પણ શેકાઈ જશે બરાબર, અને મસાલા પણ બરાબર રીતે તૈયાર થઈ જશે। તો હવે મિત્રો આ સ્ટેજ ઉપર આપણે જે મસાલો, જે પેસ્ટ બનાવીને રાખી હતી ટમેટાની, તે આપણે આમાં એડ કરી દેશું। ને બીજી વાત મિત્રો, જો આપણી ચેનલ ફરતો ગુજરાતીને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી બીજો વિડીયો હું અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય। હવે મિત્રો આપણે થોડું પાણી એડ કરશું આમાં। પાણી એડ કરી અને હજી આપણે આને બરાબર મિક્સ કરી અને પકાવશું। મિત્રો તમને આ રેસીપી કેવી લાગે છે તે મને ખાસ કરીને જણાવજો। અને બીજી વસ્તુ મિત્રો, જો તમને સારી લાગે આ રેસીપી તો તમે લાઈક કરજો, તમને સારી ન લાગે તો ડિસલાઈક કરજો, કાંઈ વાંધો નહીં, પણ કાંઈ પણ પ્રતિક્રિયા આપજો જેથી મને ખ્યાલ પડે કે મારી રેસીપી તમને કેવી લાગી છે। જો સરસ લાગે તો લાઈક કરો, નહીં તો ડિસલાઈક કરો, એમાં કાંઈ વાંધો નહીં। ચાલો, થોડું પાણી હજી આપણે એડ કરશું એમાં, અને મસાલાને હજી આપણે બરાબર પકાવી લેશું। ચાલો મિત્રો, હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર આપણે જે પાલક રાખેલી છે તે આપણે એડ કરી દેશું અને બરાબર આપણે એને મિક્સ કરી લેશું। થોડી વાર મિક્સ કરી અને પકાવશું। ત્યારબાદ આપણે એની ઉપર કવર કરી દેશું। કવર કરી અને આપણે 5 મિનિટ માટે આપણે એને પકાવશું। હવે આપણે ઢાંકણ લગાવી અને 5 થી 7 મિનિટ માટે પકાવશું, અને વચ્ચે વચ્ચે આપણે ઢાંકણ હટાવી અને ચમચાથી શાકને મિક્સ પણ કરશું, જેથી નીચે તળિયું પકડી ન લે, કારણ કે અંદર આપણે શેંગદાણા પણ છે, તો એટલા માટે થોડી વારે મિક્સ કરતું રહેવાનું। ચાલો, હવે આપણે ઢાંકણ હટાવી અને જોઈ લઈએ આપણું શાક કેમ છે। પાલકનું શાક બહુ સરસ સુગંધ આવે છે, અને આ સ્ટેજ ઉપર આપણે રોસ્ટેડ કસૂરી મેથી એડ કરશું, 2 ટેબલ સ્પૂન જેટલી હાથેથી મસળી અને કસૂરી મેથી આપણે એડ કરશું। બહુ સરસ સુગંધ આવે અને કસૂરી મેથીનો સ્વાદ પણ બહુ સરસ આવે છે। પણ જો તમને ન ભાવતી હોય, કોઈને ન પણ ભાવતી હોય, તો તમે કસૂરી મેથી સ્કીપ કરી શકો છો। તો હવે દોસ્તો, થોડી વારમાં આપણી પાલક રેડી થઈ જશે, પાલકનું શાક રેડી થઈ જશે, અને બહુ સરસ સુગંધ આવે છે અત્યારે। હવે આપણે આની અંદર આ સ્ટેજ ઉપર છે ને ઢાંકણ લગાવી અને હજી આપણે થોડી વાર એને પાકવા દેશું 3 થી 4 મિનિટ માટે।
ચાલો મિત્રો, હવે આપણે આની અંદર અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું, એને મિક્સ કરી લેશું બરાબર, અને ઢાંકણ લગાવી અને છોડી દેશું પાછું થોડી વાર માટે. ને ત્યારબાદ આપણે પછી પાછો બીજો વઘાર કરશું. તમને કેવું લાગે છે આ શાક? અત્યારે મોઢામાં પાણી આવે છે ને? બહુ સરસ દોસ્તો, બહુ સરસ રેસીપી છે આ. તમે પણ બનાવીને ટ્રાય કરજો મિત્રો, બહુ મજા આવશે. તો ચાલો હવે આપણે એનો પાછો બીજો વઘાર કરશું. તો આપણે 2 ટેબલ સ્પૂન દેશી ઘી લીધું છે અને એની અંદર 2 આખા લાલ મરચાં એડ કર્યા છે, અડધી ચમચી જીરું એડ કરશું અને ઉપરથી જે જીરાનો વઘાર આવે તેની સુગંધ બહુ સરસ આવે છે દોસ્તો. તો આ તમે ભૂલતા નહીં આ સ્ટેપ. તો એક પિંચ જેટલી, 1/4 ચમચી જેટલી આપણે હિંગ એડ કરશું. ત્યારબાદ હવે આપણે આની અંદર ચોપ કરેલું પાછું લસણ એડ કરશું. એટલે લસણ આપણે 3 વખત મિત્રો વાપર્યું છે. આપણે પેસ્ટમાં એડ કર્યું હતું લસણ, ત્યારબાદ આપણે જ્યારે વઘાર કર્યો શાકનો પહેલો વઘાર ત્યારે આપણે એડ કર્યું, અને પાછું આ વઘારમાં પણ આપણે લસણ એડ કર્યું છે. અને પાલકનું શાક છે મિત્રો, જેટલું લસણ વધારે હોય એટલો ટેસ્ટ બહુ સરસ આવે છે. લસણ વધારે જોઈએ પાલકના શાકમાં, હંમેશા બહુ સરસ સ્વાદ આવે છે. તો જોયો મિત્રો, હવે આપણે આની અંદર આપણે એડ કરશું કશ્મીરી લાલ મરચું. કશ્મીરી લાલ મરચું એડ કરશું. અને મિત્રો કશ્મીરી લાલ મરચું તીખું બહુ નથી હોતું, પણ એનો કલર બહુ સરસ આવે છે કોઈ પણ શાકમાં, એટલા માટે આપણે કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. તો જોયો મિત્રો, કેવું લાગે છે તમને? આ કલર બહુ સરસ લાગે છે ને? તો ચાલો મિત્રો, હવે આપણે જે આ વઘાર કર્યો છે એને આપણે શાકમાં એડ કરી દેશું. એટલે આપણું શાક રેડી. જો મિત્રો છે ને, બહુ સરસ સુગંધ આવે છે, મોઢામાં પાણી આવી ગયું. તો હવે આપણે આને પાછું કવર કરી અને 4 થી 5 મિનિટ માટે રહેવા દેશું, જેથી આપણે જે આ વઘાર કર્યો છે એની સુગંધ નીકળી ન જાય. એટલા માટે આપણે એને રહેવા દેશું અને ફ્લેમને આપણે બંધ કરી દઈશું, ગેસને. તો ચાલો દોસ્તો, તમે એન્જોય કરો પાલકનું નવું શાક, નવી રેસીપી. ત્યાં સુધી હું બીજી રેસીપીની તૈયારી કરું. તો ચાલો મિત્રો, ફરી મળીશું, જલ્દી મળીશું. ત્યાં સુધી રામ રામ મિત્રો.